ટાઇફોઇડના કહેર વચ્ચે ગાંધીનગરની જનતા રામ ભરોસે છે। ગાંધીનગરના મેયર સહિત પદાધિકારીઓને ક્રિકેટમાં રસ છે। ભાવનગરમાં ક્રિકેટ રમવા માટે આ પદાધિકારીઓ પહોંચી ગયા। ટાઇફોઇડના કહેર વચ્ચે આ પદાધિકારીઓ જાણે ભાન ભૂલી ગયા છે। સંદેશ ન્યૂઝે જ્યારે સવાલ કર્યા ત્યારે કોર્પોરેટરે બેશરમીપૂર્વક જવાબ આપ્યો। મીડિયા જ ખોટી રીતે મોટો મુદ્દો બનાવી રહ્યા છે તેવું કોર્પોરેટરનું કહેવું છે। અમે માત્ર 11 જણની ટીમ જ અહીં આવ્યા છીએ તેવું કોર્પોરેટરે ખુલાસો કર્યો। બાળકીનું મોત શંકાસ્પદ બીમારીથી થયું હોવાની વાત કોર્પોરેટરે કરી છે। અન્ય કોર્પોરેટર અને ભાજપના કાર્યકરો કામ કરે છે। રમવા માટે બધા જ આવ્યા છે, અમે એકલા નથી તેવું કોર્પોરેટર બચાવ કરી રહ્યા છે। અધિકારીઓ અને પદાધિકારીઓ ક્રિકેટ રમવામાં મશગુલ છે, જ્યારે પાટનગરની અંદર ટાઇફોઇડે ભરડો લીધો છે। ગાંધીનગરમાં ટાઇફોઇડના રોગના કેસનો વધારો થઈ રહ્યો છે। એક બાળકીનું મોત પણ થયું છે, તેમ છતાં ક્રિકેટ રમવા આવ્યો છો, શું કહેશો? બાળકીનું મોત ટાઇફોઇડના કારણે નહીં, શંકાસ્પદ બીમારીના કારણે। અચ્છા, તો એ ગંભીર રોગો ફેલાઈ રહ્યા છે, તેમ છતાં આપની ટીમ છે તે અહીંયા ક્રિકેટ રમવા માટે આવી પહોંચી છે। બધા રોગો હમણાં નિયંત્રણમાં છે। વધુ માહિતી તમને ત્યાંથી મળી આવશે। ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસો થયા છે, બાળકીનું મોત થયું છે, તેમ છતાં આપણે ક્રિકેટ રમવા માટે આવી છે, શું કહેશો? ત્યાં અમારા કાર્યકર્તાઓ કામ ચાલુ જ છે। ત્યાં અમારા કોર્પોરેટરો પણ છે। ખાલી અહીંયા 11 જણની ટીમ જ આવેલી છે, પણ ત્યાં કેસો થઈ રહ્યા છે, વધી રહ્યા છે। વોર્ડ નંબર અને આમાં બીજા કોઈ કેસો નહીં, ખાલી તમારા મીડિયા વાળાએ વધારે મોટું બનાવી દીધું છે। એમાં કઈ છે નહીં એટલું બધું।